પીએસ મોડિયા એમટીએસ એલિસબ્રિજ પોસ્ટ ઓફિસમાંથી પોતાની ખાતાકીય વયમર્યાદાના આધારે ફરજમુક્ત થયેલ છે. આ નિવૃત્તિ વિદાય પ્રસંગે એમ.એ. રાઠોડ અમદાવાદ સિટી ડિવિઝન કારોબારી સભ્ય, એમ.કે. ચાવડા સેક્રેટરી અમદાવાદ સિટી ડિવિઝન, સી.એન. નીનામા ટ્રેઝર ઇન્ડિયા પોસ્ટલ યુનિયન અમદાવાદ સિટી ડિવિઝન, શ્રી આર.એમ. શ્રીમાળી એક્સ ટ્રેઝરર અમદાવાદ સિટી ડિવિઝન ઓલ ઇન્ડિયા પોસ્ટલ યુનિયન અને એચ.એન. વાણિયા ગુજરાત સર્કલ ઇન્ડિયા પોસ્ટલ યુનિયનના હોદ્દેદારો હાજર રહ્યા હતા. શ્રી પીએસ મોડિયાએ પોતાની ફરજ ખંત અને ઈમાનદારીથી ઓફિસમાં નિયમોનું પાલન પૂર્ણ કરી રહેલ છે. આ અવસરે અમદાવાદ પોસ્ટ ડિવિઝન એલિસબ્રિજ પોસ્ટ માસ્ટર શ્રી હિતેશ કુમાર ભટ્ટાચાર્ય સાહેબના અધ્યક્ષ સ્થાને તથા અન્ય આમંત્રિત મહેમાનો તથા નિવૃત્ત કર્મચારી મિત્રો અને પરિવારના સભ્યો, કુટુંબીજનો અને સગાવાલા અને એલિસબ્રિજ પોસ્ટલ પરિવારના તમામ સાથી કર્મચારીઓએ સાથે મળીને ખૂબ ખૂબ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવેલ છે. તેમનું શેષ જીવન સુખમય, શાંતિથી અને સદાય નિરોગી રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરી અંતઃકરણથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મારું નામ હિતેશ કે ભટ્ટાચાર્ય. હું એલિસબ્રિજ પોસ્ટ ઓફિસમાં પોસ્ટમાસ્ટર તરીકે કામ કરું છું અને છેલ્લા 20 વર્ષથી પોસ્ટલ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલો રહ્યો છું. નિવૃત્તિ વિદાયનો જે પ્રસંગ છે એમાં તમે હાજરી આપી છે. મોડિયા સાહેબ જે નિવૃત્ત થયા છે, શું કહેશો એમના માટે? હવે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ કેવું છે કે 20 વર્ષમાં મેં જે જોયું કેટલું બધું પરિવર્તન થઈ ગયું છે. બરાબર, ટેકનોલોજીના મામલામાં પણ ઘણું બધું આગળ વધી ગયું છે અને પીએસ મોડિયાભાઈ જેવા એમટીએસ કે જેમણે પોસ્ટનો જૂનામાં જૂનો ઇતિહાસ જોયેલો છે અને અત્યારે વર્તમાનમાં જે આપણે ડિજિટલ પ્રગતિ તરફ આગળ વધી ગયા છે એ પણ એ જોઈને આજે વિદાય થઈ રહ્યા છે. ઘણા બધા પરિવર્તનમાં એ સાક્ષી છે અને આજે એ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ તરફથી બહુ જ કોઈપણ જાતના દાગ વગર રિટાયર થઈ રહ્યા છે. તો એ એમના માટે બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય. અમારા માટે એલિસબ્રિજ પોસ્ટલ પરિવાર માટે એક બહુ મોટી ખોટ કહેવાય અમારા માટે. પણ જેમ નિયમ છે કે ભાઈ અમુક વયમર્યાદાના હિસાબે દરેક વ્યક્તિએ પોતાનું જગ્યા ખાલી કરવાની છે અને નવા માણસને હાજર થવાનું છે. તો હું પીએસ મોડિયાભાઈને હું શુભેચ્છા પાઠવીશ કે આવનારું જે તેમનું નિવૃત્તિવાળું જીવન છે એ સુખમય અને નિરોગી રહે એવી. હું ઓલ ઇન્ડિયા પોસ્ટમેન એમટીએસનો અમદાવાદ સિટી ડિવિઝન સેક્રેટરી છું. અમદાવાદ દરેક ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ યુનિયનો હોય છે. એમાં અમારું ઓલ ઇન્ડિયા પોસ્ટમેન એમટીએસનું પણ એક યુનિયન છે. એમાં અમારા મોરિયાભાઈ જેવા સાથીઓ એવા ઘણા બધા આ ડિપાર્ટમેન્ટમાં અમારી સાથે જોડાયેલા છે. તો વાત કરીએ મોરિયાભાઈ જેવા વ્યક્તિની, તો જે દિવસે તેઓએ પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં નોકરી જોઈન કરી ત્યારથી જ એક જ યુનિયન સાથે તેઓ જોડાયેલા છે અને તેમને દરેક વ્યક્તિ સાથે સારા સંબંધોના કારણે તેઓ દરેક પોસ્ટમેન સાથે ડિલિવરી પોસ્ટ ઓફિસ, એલિસબ્રિજ પોસ્ટ ઓફિસ હોવા છતાં ત્યાં આગળ એમણે બધા હળી મળીને કામ કર્યું છે. એટલે મોરિયાભાઈના અત્યારે પ્રસંગમાં આપણે જોઈ રહ્યા છીએ વિદાય સમારંભમાં કે કેટલી માનવભેદની ઉમટી છે. એટલે માનનીય શ્રી મોરિયાભાઈ અત્યારે કાલથી અમારી એલિસબ્રિજ પોસ્ટ ઓફિસમાંથી રિટાયરમેન્ટના ભાગરૂપે કાલથી જોવા નહીં મળે, પણ અમે એમને વર્ષો સુધી યાદ કરીશું. પરમનન્ટ થયો એના પહેલાં 6 વર્ષ મેં નોકરી કરી. ઈડીમાં તો પાર્ટ ટાઈમ મેં નોકરી કરી હતી. પછી પરમનન્ટ થયો 1995માં. એ વખતે પછી 1995 પછી અહીંયા જો 30 વર્ષ મેં નોકરી કરી. કેવો અનુભવ રહ્યો? અનુભવ તો બહુ અનુભવ થયા. 4-5 વર્ષે પોસ્ટમાસ્ટરો નવા આવે, નવા બધા આવે. કોઈના જોડે સંબંધ હોય, કોઈના જોડે કેવું હોય એવું બધું. પણ અમારા ભટ્ટાચાર્ય સાહેબ જ્યારે આવ્યા ત્યારે અમારે એવો શાંતિ થઈ ગઈ કે ના પૂછો વાત. હા જી, નમસ્કાર. આજે પીએસ મોડિયાભાઈ એલિસબ્રિજ પોસ્ટ ઓફિસમાંથી એમટીએસ તરીકે રિટાયર થઈ રહેલા છે અને એમના આમંત્રણને માન આપીને મને પણ, હું એક્સ પોસ્ટમેન તરીકે છું, પણ હું વર્ષોથી ઓલ ઇન્ડિયા યુનિયનમાં સર્કલ ટ્રેઝરર તરીકે બી રહી ચૂક્યો છું. અમદાવાદના સિટી ડિવિઝન પણ તરીકે રહી ચૂકેલો છું. કારોબારી સભ્યમાં પણ હું રહી ચૂકેલો છું. આવા બધા યુનિયનના કોઈ પણ, મારે એલિસબ્રિજ પોસ્ટ ઓફિસમાં 50થી 70 જણા પોસ્ટમેનો બધા રિટાયર થયા. એ બધાનું એન્કરિંગ મેં જ કરેલું છે અને આ પ્રસંગે પણ મારે જ એન્કરિંગ કરવાનું આવ્યું છે. એટલે મોડિયાભાઈનો સ્વભાવ એકદમ શાંત છે. તેઓ 5/8/95થી પોસ્ટ ઓફિસમાં લાગેલા અને આજે 31/7/25ના રોજ રિટાયર થઈ રહ્યા છે. અને આ પ્રસંગે એમના આમંત્રણને માન આપી અહીંયા બધાની વચ્ચે મને પણ એન્કરિંગનું કામ આપ્યું અને મેં શાંતિપૂર્વક સરળતાથી, કારણ કે મોડિયાભાઈને અમે જોડે
પડોશી તરીકે પણ રહી ચૂકેલા 15 વર્ષથી, બરાબર. અને આ પ્રસંગે PNT કોલોનીમાં સાથે જ રહેલા હતા, એટલે મારા પડોશી છે. અને આવા પ્રસંગે મને એમના સ્વભાવથી પૂરો વાકેફ છું, કારણ કે તેમનો સમય ઉત્સાહને સમય અનુકૂળ શાંત સ્વભાવ, બીજાના સારા ગુણોની કદર કરવાવાળો, હળીમળીને રહેવાની ભાવના હોય છે, કાયદાનું પાલન કરવામાં સક્રિય હોય છે અને સત્યને માનવાવાળો માણસ છે. આ સર્વે સદ્ગુણોથી ભરપૂર અને તેમ છતાં પણ તેમનું જીવન સાદગીભર્યું હોય છે. એટલે આ નિવૃત્તિમય જીવન એમનું સુખમય, શાંતિમય, સદાય નિરોગી રહે એવી અમે શુભકામના પાઠવીએ છીએ. થેન્ક યુ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.